ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નું આપણા સિલેબસ મુજબ છેલ્લું પ્રકરણ, બરાબર, ગતિવાદ તમને સમજાવવા જઈ રહ્યા છીએ. આપણે આના મૂળમાં આગળના ચેપ્ટર આપણે પહેલા ભણી ગયા છીએ, દોલન તરંગો, બરાબર. એટલા માટે આપણા માટે આવે છેલ્લું ચેપ્ટર. આ ચેપ્ટરમાં આપણે માત્ર એટલા ટોપિકોની ચર્ચા કરશું કે જે આપણે જીનીટમાં અગત્યનો છે, કન્સેપ્ટિવ જરૂરી છે. રેડી? તો મિત્રો, ગતિવાદની પેલા પ્રસ્તાવના તમને સમજાવી દઉં કે આગળ આપણે ઘન પદાર્થના ઉષ્મીય ગુણધર્મો ભણ્યા, તરલનું ગતિ વિજ્ઞાન ભણ્યા, પછી થર્મોડાયનેમિક્સ ભણ્યા, બરાબર, ઘન પદાર્થ ઉષ્માનું પ્રશ્ન ભણ્યા. હવે અહીંયા ગતિવાદમાં શું છે કે વાયુના ગુણધર્મો કઈ રીતે સમજવા. તો મિત્રો 1661 માં, બરાબર, આપણે બોયલે વાયુ અંગેનો નિયમ આપ્યો, ન્યૂટને પણ કાર્ય કર્યું. ત્યાર પછી તો ઘણા વર્ષો પછી ખરેખર ચોક્કસ વાયુનો વાદ, વાયુ માટેનો ગતિવાદ સમજાઈ શકાણો એ ત્યારે કે જ્યારે આપણે વાયુના ગુણધર્મનો ખ્યાલ આવ્યો. જે તે સમયે વૈજ્ઞાનિકોએ માત્ર એટલું જ માન્યું કે વાયુ છે એ સૂક્ષ્મ કણો, પરમાણુ કે અણુના બનેલા છે અને ચોક્કસ રીતે અવકાશમાં નિરંતર ગતિ કરે છે અને એના આધારે જ વાયુના ગુણધર્મો સમજાવી શકાય. બરાબર. 19મી સદીમાં આપણે મેક્સવેલ છે, બીજા વૈજ્ઞાનિકો છે કે એને ચોક્કસ પ્રકારનો અણુવાદ અથવા તો વાયુનો ગતિવાદ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો, વાયુના ગતિવાદના સમજવામાં મુદ્દાઓ યાદ આવે. વાયુ સૂક્ષ્મ કણો, પછી અણુ કે પરમાણુનો બનેલો છે, પેલા આપણી ધારણા. આ અણુ અને પરમાણુ વચ્ચે લાગતું આંતર અણુ બળ અવગણી શકાય એટલું નાનું છે. કારણ કે આપણને ખબર છે કે અણુની સાઇઝ લગભગ 2 એંગસ્ટ્રોમની આજુબાજુ હોય, બરાબર, એંગસ્ટ્રોમના ક્રમની હોય. એની વચ્ચેનું અંતર છે ઘન અને પ્રવાહીમાં બહુ નાનું હોય, ઘનમાં સાવ નાનું હોય, જેને કારણે એકબીજા સાથે જકડાઈ રહેતા હોય. પ્રવાહીમાં એનાથી થોડું વધારે હોય એટલે એકબીજાથી વિપરીત ગતિ કરી શકે, એનું વહન શક્ય છે. વાયુમાં ખૂબ જ વિશાળ, એટલે આંતર અણુબળો જે ઘન અને પ્રવાહીમાં લઘુ અંતરીય છે, એ અહીંયા અણુ વચ્ચેનું અંતર જ મોટું હોવાને કારણે આપણે અવગણી શકીએ છીએ. અને એટલા માટે વાયુમાં આંતર અણુબળોને આપણે ધ્યાનમાં ન લઈએ તો ચાલે. તેવા સંજોગોમાં એની વર્તણૂક સમજવી આપણા માટે સરળ બને છે. બરાબર. તો આ વાયુના અણુવાદમાં વાયુ કેનો બનેલો છે એના આધારે અલગ અલગ વૈજ્ઞાનિકોની પોતાની માન્યતા હતી. એમાંના કે પહેલા વૈજ્ઞાનિક હતા રિચર્ડ ફીનમેન. એને પરમાણુવાદ એવું સમજાવ્યું કે દરેક વાયુ એ સૂક્ષ્મ કણનો બનેલો છે કે જેને આપણે વાયુનો પરમાણુ અથવા તો અણુ કહીએ છીએ. અને આ અણુઓ જ્યારે બહુ દૂર હોય ત્યારે એકબીજા વચ્ચે આકર્ષણ બળ લગાડે, નજીક આવી જાય ખૂબ તો અપાકર્ષણ બળ લગાડે છે. બરાબર. આ ફીનમેનનું સૂચન કે દરેક વાયુ સૂક્ષ્મ કણો પરમાણુનો બનેલો છે, બરાબર. આ પરમાણુ અવકાશમાં નિરંતર ગતિ કરતા હોય, જ્યારે બહુ દૂર હોય ત્યારે આકર્ષણ બળ લાગે, ખૂબ નજીક આવી જાય તો અપાકર્ષણ બળ લાગે છે. ત્યારબાદ જ્હોન ડાલ્ટને સંયોજન વિશે વાત કરી અને એને 2 નિયમ આપ્યા. તો જ્હોન ડાલ્ટનના નિયમ કે ભાઈ કોઈ પણ સંયોજન છે એ ચોક્કસ પ્રકારના તત્વોનું મિશ્રણ હોય છે. જ્યારે કોઈ ચોક્કસ તત્વ હોય કે સંયોજન હોય, એમાં જે તે તત્વોનું પ્રમાણ એ હંમેશા કેવું હોય? નિશ્ચિત જ હોય. એટલે નિશ્ચિત પ્રમાણમાં જ એનો સંયોજન થઈ શકે. એની સંપૂર્ણ વાક્ય રચના તમે ટેક્સ્ટબુકની અંદર પ્રસ્તાવનામાં, બરાબર, જ્હોન ડાલ્ટન વિશે તમે આખું પ્રસ્તાવના વાંચશો, રામજો તો દ્રવ્યનું આંતરિક સ્વરૂપ આપણા સિલેબસમાં નથી, બરાબર. છતાં એના 2 નિયમો તમને મળી આવશે, બરાબર. એના પ્રથમ નિયમની વાક્ય રચના, બરાબર, શું છે કે ભાઈ કોઈ પણ સંયોજનો હોય એમાં તત્વનું દળ એક નિશ્ચિત પ્રમાણમાં હોય. કોઈ પણ સંયોજન તત્વ બને એમાં જે પરમાણુ હોય એનું દળ નિશ્ચિત પ્રમાણમાં હોય. અને બીજો નિયમ છે કે આ જે પ્રમાણ હોય એ એકબીજાના પૂર્ણ, મતલબ કે કોઈ એક તત્વનું દળ હોય એનાની સાપેક્ષમાં બીજા તત્વનું દળનો ગુણોત્તર હંમેશા કોઈ પૂર્ણાંક સંખ્યાને મળે. કોઈ પણ સંયોજન બને, બાકી H2O કરીએ
બરાબર. તો H2 હાઇડ્રોજન 2 અને ઓક્સિજન તેનો ગુણોત્તર લ્યો તો એનાની એ ગુણાંક મૂક્યા તમને મળે. તો કોઈ પણ વાયુ માટે લ્યો CO2 વાયુ છે કે હાઇડ્રોજન વાયુ H2 છે, તેમાં જે તત્વોનું સંયોજન હોય એના સંયોજનના દળનો ગુણોત્તર હંમેશા સૂક્ષ્મ પૂર્ણાંક સંખ્યા મને આવું જોરદાર ગણતરી કરી. તો હવે ગતિવાદના આધારે જે આપણો મુદ્દો છે, બરાબર, આપણો જે ટેકનિકનો સમજો મિત્રો પ્રસ્તાવનો જે મુદ્દો આપણે નીકળી ગયો છે, બરાબર, એના પછીનો જે વાયુની વર્તણૂક સમજીએ તો એ આપણા માટે અગત્યનો મુદ્દો છે. એ મુદ્દાની અંદર ખરેખર તો આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જે આપણે આગળ ભણી ગયા છે, બરાબર, વાયુના ગતિવાદની અંદર આપણે વાયુની વર્તણૂક એટલે આ મુદ્દાની અંદર આપણે ખરેખર તો જે આદર્શ વ્યવસ્થા સમીકરણ છે એના જુદા જુદા સ્વરૂપોની ચર્ચા કરી છે. તો જો આપણે ઓલરેડી બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ ની ચર્ચા આપણે 11 ચેપ્ટરમાં પણ કરેલી છે. તો આપણે જાણીએ છીએ, સમજો કે કોઈ પણ વાયુ માટે આપણે જાણીએ છીએ કે P × V ચલે છે T. અને આ જે ચલનદાર નીકળેલી જ્યાં P એટલે શું ભાઈ? એટલે દબાણ, V એટલે કદ અને T એટલે તાપમાન. તો હવે હું અહીંયા P બરાબર ચલાવો કેપિટલ P, તો A બરાબર શું છે? અચળ. તો પ્રેક્ટિકલી એવું જોવા મળે કે આ જે અચળાંક છે એનો આધાર કેના ઉપર હોય કે ભાઈ તેનો આધાર વાયુના જથ્થા એટલે કે તેમાં રહેલા અણુ કે પરમાણુ અને જે ઘનફળો ની સંખ્યાના સમપ્રમાણમાં છે. આ જે અચળ છે અથવા આ જે અચળાંક છે એ પાછું સંખ્યાના સમપ્રમાણ, એનો મતલબ n બરાબર સંખ્યા માટે n ઇન્ટુ કેવીટી, બરાબર, કે આવી ધારણા નાનો અચળાંક કેવીટી, ત્યાં કેવી એટલે શું? એને કહેવાય છે બોલ્ટ્ઝમાન અચળાંક. શું કહેવાય છે? બોલ્ટ્ઝમાન અચળાંક. તો અહીંયા આપણે કેવું લખી શકીએ? તો PV બરાબર શું થઈ જાય? n kV ઇન્ટુ T2. તો એનો મતલબ kV બોલ્ટ્ઝમાન અચળાંક છે. જો T kV તાપમાનમાં લઈએ અને જથ્થાના સ્વરૂપમાં આપણે લઈ જાવ એટલે જથ્થાના સ્વરૂપમાં એટલે મોલ જથ્થાના સ્વરૂપમાં લઈ જાવ. તો અહીં સૂચન એવું થાય, એવોગાડ્રો નામના વૈજ્ઞાનિકે એવું સૂચન કર્યું, લાયક સમીકરણ થાય આપણા માટે, બરાબર. તો એવોગાડ્રો અધિતર્ક મુજબ આપેલા દબાણ અને તાપમાને ચોક્કસ કદમાં રહેલા દરેક અણુની સંખ્યા સમાન હોય છે. તો આને અધિતર્ક કહેવાય. એવોગાડ્રો અંકની વ્યાખ્યાઓ પછી આપો. એવોગાડ્રો અધિતર્ક સમયનું મૂકેલું કે આપેલ દબાણે અને તાપમાને જો પદ નક્કી હોય તો કેવી ન જશે, તો સંખ્યા પણ કેવી હોય? સમાન. તો એના આધારે સંખ્યા માટે એવોગાડ્રો અંકની વ્યાખ્યા એવોગાડ્રો આપી. એવોગાડ્રો અંકની વ્યાખ્યા શું થાય કે ભાઈ STPA નામનો ખ્યાલ છે. STPA નું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર કે જ્યાં દબાણ કેટલું હોય? T બરાબર 1 એટમોસ્ફિયર અને તથા T બરાબર 0 કેલ્વિન અથવા તો 273.15, પણ એને આપણે લગભગ કેવા લઈએ છીએ? 273 જ લઈએ છીએ, બરાબર ને? STP કોને કહેવાય? કે આ દબાણ અને આ તાપમાન. STP એ 22.4 મીટર કદમાં રહેલા દરેક વાયુ ના અણુ પરમાણુ કે પરમાણુ ની સંખ્યા 6.02 10⁻³ હોય છે, જેને એવોગાડ્રો અંક કહે છે, જેને Na વડે દર્શાવાય.
આને કેના વડે દર્શાવાય કે n a વડે આપણે રૂપરેખી દર્શાવી શકીએ બરાબર તો એનો મતલબ એવો થયો ને તો હવે આપણે એવોગેડ્રો નંબર એ નથી ગયો આ એને કે કુલ સંખ્યા તો આના પરથી આ જે એવોગેડ્રો નંબર હોય તો આટલી તો સંખ્યા હોય કે જેને એક મોલ જથ્થો પણ કહે છે જેને મ્યુ વડે દર્શાવાય એટલે જો સમજો આપણે આ તરીકે વાયુ વર્તણૂકમાં આપણે ખરેખર આના જુદા જુદા સ્વરૂપો જોઈએ છીએ તો કોઈ પણ વાયુ માટે આપણે આને કીધું કે dV એના તાપમાનના સમપ્રમાણ હોય કે બરાબર તો કે અચળાંક જે આધાર કેના ઉપર હોય કે છે તે તમારા પરમાણુઓની સંખ્યાના સમપ્રમાણ મળે કે બરાબર n કેડી kb ને શું કહેવાય બોલ્ટ્ઝમાન અચળાંક બરાબર તો એની કિંમત મૂકી એક આ સ્વરૂપ મળ્યું હોય કુલ સંખ્યા into kb હજુ બોલ્ટ્ઝમાન અચળાંકની કિંમત દઈ with 1.38 into 10⁻23 જૂલ કેલ્વિન બરાબર આની કિંમત તમારા અચળાંક યાદ રાખી શકાય હવે એવોગેડ્રો અધિકાર ઘણા બધું શું કહે જો આપેલ દબાણ અને તાપમાન અને આ બે નક્કી હોય બે વાયુ માટે તો કોઈ પણ પદ આપેલ પદમાં શું કીધું એવોગેડ્રો અધિકાર કોને કહેવાય શુદ્ધ રીતે એવોગેડ્રો અધિકાર મુજબ આપેલા દબાણ અને તાપમાને ચોક્કસ પદમાં રહેલા અણુની સંખ્યા પણ સમાન હોય કારણ કે કેવી તો અચળાંક છે તો ચોક્કસ પદ એ સમાન હોય તેને સમાન હોવું જોઈએ કારણ આ બે અચળ છે આ અચળ અને નિશ્ચિત લીધું આ અચળ લીધું આ બે સમાન થાય એને એવોગેડ્રો અધિકાર કહેવાય એટલે તો એવોગેડ્રો અધિકાર શું છે કે એવોગેડ્રો ની વ્યાખ્યા બી જુદું છે એવોગેડ્રો અધિકાર કેમ કે છે આપેલા દબાણે અને તાપમાને ચોક્કસ કદમાં રહેલા વાયુના અણુની કે પરમાણુની સંખ્યા સમાન હોય છે હવે સંખ્યા કેટલી હોય તેના માટે એવોગેડ્રો કેને પ્રેક્ટિકલ દાખલ કર્યો પ્રયોગના આધારે નક્કી કર્યું કે જો STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કોને કહેવાય કે જ્યારે દબાણ 1 વાતાવરણ તાપમાન 0 કેલ્વિન 273.15 બરાબર કિલો સેલ્સિયસ 273 કેલ્વિન બરાબર અથવા તો ત્યારે 22.4 લીટર STP એ 22.4 લીટર કદમાં રહેલા દરેક વાયુના અણુ પરમાણુની સંખ્યા કેટલી હોય 6.02 હોય જેને એવોગેડ્રો કહેવાય તેને દર્શાવાય જેને એક મોલ જથ્થો પણ કહે છે જેને આપણે મ્યુ વડે દર્શાવી શકીએ તો આનો અર્થ કેટલો એવો થયો કે માટે મ્યુ એટલે શું લખી શકાય કે આપણે જો સંખ્યા જાણતા હોય આપણે કહીએ છીએ n એટલે એક મોલમાં જે સંખ્યા હોય આપણે એને કીધું હોય અથવા તો મ્યુ બરાબર આપણે આને પણ લખી શકીએ મોલ જથ્થાને m/capital કે જ્યાં કેપિટલ m એટલે વાયુના અણુનો અણુભાર અને m એટલે આપેલ જથ્થાનું દળ અને આ m એટલે કુલ સંખ્યા છે જે આપણે જાણીએ તો હવે તમે વિચાર કરો આ સમીકરણમાં શું થાય કે હું n ની જગ્યાએ m * n લખી શકું તો હવે સમીકરણ 1 પરથી PV બરાબર n છે કે આ સૂત્ર પરથી n બરાબર શું લખાય n * mu * n એટલે mu * n એટલે જો અહીંથી n બરાબર mu * n એટલે કિંમત મળી એ બીજી તો છે તો આ જે પદ છે ને એને વાયુ અચળાંક r કહેવાય શું કહેવાય આ સમીકરણ નંબર 2 કે r બરાબર n * kb ની કિંમત કેટલી હોય 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ કે જ્યાં r ને કહેવાય શું વાયુની શું બોલાય આ બીજું સ્વરૂપ મળ્યું જે ઓલરેડી આપણે આગળ ભણ્યા છે આ એક સ્વરૂપ છે હજી એનું સ્વરૂપ આગળ ચર્ચા કરવાની બીજા બે બરાબર અહીંયા સુધી તમે સ્ક્રીનશોટ લઈ ગયો ઓકે આ સમીકરણ અહીંયા રાખજો ક્લિયર તો હજી આગળ આપણે સ્વરૂપો મેળવવાના છે તો હવે પાછા આ સમીકરણ પર આવો મિત્રો p હું v ને ઓલી બાજુ લઈ જાઉં તો n
v kdt આમ થાય ને તો આ કુલ સંખ્યા જેમાં પદ એકમ પદની સંખ્યાને n kdt આ ત્રીજું સ્વરૂપ કે જ્યાં n એટલે શું એકમ પદમાં અણુની સંખ્યા રેડી હજી એક સ્વરૂપ છે રોના ફોર્મમાં ઈ રોના ફોર્મમાં કેવી રીતના કે p બરાબર તમારા પાસે સમીકરણ આવો કે આપણે એમ લીધું કે p v બરાબર mu rt હું અહીંયા m સ્મોલ m છેદમાં કેપિટલ m આ ઇન્ટુ માં કેવું ને mu બરાબર કેપિટલ સ્મોલ m ઉપર કેપિટલ હવે v ને છેદમાં લેવું તો m upon v ઘનના છેદમાં પદ શું કહેવાય ઘનતા એટલે rho rt upon m આ પણ વાયુના આદર્શ વાયુ સમીકરણ બરાબર એટલે ચાર સ્વરૂપ મળે શું કહું છું ચાર સ્વરૂપ આપણને મળે તો એ સમીકરણ અહીં સમીકરણ 3 કોને કીધું સમીકરણ 3 ને કોઈ પણ તાપમાન દબાણ અને કદ માટે અનુસરે તેવા વાયુને આદર્શ વાયુ કહે છે એટલે આ સમીકરણનું સમાધાન બરાબર ત્રણ તો બે ગમી ગયો પરફેક્ટ બે આપણે એને વધારાનું સમજીએ બધું એનું સ્વરૂપ છે ને 3 અને 4 આ બધા છે પણ મુક્તાવાદી સિરીઝ વડું mu rt સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે એટલા માટે તો સમીકરણ 2 ને કોઈ પણ તાપમાન એટલે કોઈ વાયુ હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં સમીકરણ 2 ને અનુસરે છે તો એને આદર્શ વાયુ કહેવાય છે બરાબર આ મુદ્દાની અંદર મિત્રો આપણે બધા સમીકરણ સ્વરૂપ યાદ રાખવાના છે u ની એવોગાડ્રો ની વ્યાખ્યા એના સમીકરણોને આપણે યાદ રાખવાના છે રેડી ઓકે વાયુના ગતિવાદ સુધી અહીં હવે વધારાની નોંધ છે બરાબર તમારા પ્રશ્નોનો જવાબ એમ પૂરો થઈ ગયો 3 માર્કનો પૂછાય બરાબર પૂછાવા કરતા આપણે આ ચેપ્ટરમાં જીની માટે તો આપણે આ બધા સમીકરણ યાદ હોવા જોઈએ જેને આપણે નંબર આપ્યા 1 થી 4 ઈ તમને યાદ હોવા જોઈએ અહીં એક વધારાની નોંધ આપણે કરીએ છીએ કે જેના આધારે ઉદાહરણના દાખલો અહીંયા થઈ છે કે ભાઈ આદર્શ વાયુ હોય હાલો જો કે આદર્શ વાયુ છે ને કેવી પરિસ્થિતિ સૈદ્ધાંતિક પરિસ્થિતિ નોંધમાં પેલો મુદ્દો કે વાસ્તવમાં કોઈ પણ વાયુ આદર્શ વાયુ હોતા નથી પરંતુ નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ ને આદર્શ વાયુ ગણી શકાય રિયલમાં તમને 100% આદર્શ વાયુ ક્યાંય વાસ્તવમાં શક્ય નથી પણ નીચા દબાણે અને ઊંચા તાપમાને આપણે વાયુને આદર્શ વાયુ કહી શકીએ નોંધ નંબર 2 કે જો કોઈ નિશ્ચિત કદમાં બે જુદા જુદા અમિશ્રિત મતલબ જેનું મિક્સર થઈ શકે જેથી મિક્સ થઈ શકે અમિશ્રિત વાયુના જુદા જુદા જથ્થાને લેવામાં આવે તો સમીકરણ આમ લખવું પડે p બરાબર mu1 વત્તા mu2 up to into rt કે જ્યાં mu1 mu2 વગેરે અનુક્રમે મોલ જથ્થો દર્શાવેલા જુદા વાયુને લીધો હોય તો જુદા વાયુનો મોલ જથ્થો જુદો દબાણ તાપમાન જેવું સમજ છે પદે તમે નિશ્ચિત કર્યું તો આવા સંજોગોમાં મિત્રો એક વસ્તુ સમજો કે પેલા વાયુ માટે હું દબાણ લખું તો p1 મને આમ લખવું પડે કે v1 rt upon v p2 બરાબર ચલો સાદી ભાષામાં કહું હું કહેવાય એમ આવું તો p બરાબર v ની બાજુ લઈ જાવ તો v1 rt upon v1 આની અંદર ગુણવાના છે તમારે આને હું કહું v2 rt upon v2 એટલે v2 અહીં તો ચલો છે ને પદ તો બધાય માટે
અપ ટુ તો આ જે પદ મળ્યું ને એને શું કહેવાય P1 આને શું કહેવાય P2 તો અહીંયા જે P1 P2 સમજવા કહેવાનો મતલબ છે કે એક મેં ડબ્બો લઈ લીધો એની અંદર મળ્યો બે જુદા જુદા વાયુ પડ્યા તો બંને વાયુ માટે ડબ્બોનું પદ સમાન આખા તંત્રનું દબાણ અચળ હોય તાપમાન અચળ હોય પણ જથ્થો અંદર વાયુનો કેવો હોય જુદો જુદો તો એવા સંજોગોમાં આપણે આ સમીકરણ જે સમીકરણ છે P = μ RT અંદર આમ લખવું પડે હું પદને ભાગી નાખું તો આ દબાણ છે તો સ્વાભાવિક છે આ પદ દબાણ જ બતાવે ને આપણે પારિવારિક વિશ્લેષણ મુજબ જમણી બાજુ ડાબી બાજુ જે પદ હોય પરિમાણ તો સમાન રહેવું જોઈએ આ દબાણ બતાવતા હશે પણ આ જે દબાણ બતાવે શું કહેવાય આંશિક દબાણ કહેવાય શું કહેવાય જ્યાં P1 P2 up to ને જે તે વાયુના આંશિક દબાણ કહે છે તેનો મતલબ એવો થયો કે જ્યારે તમે કોઈ પાત્રની અંદર અમિશ્રિત એવા જુદા જુદા વાયુને ભરો ત્યારે કુલ દબાણ દરેકના આંશિક દબાણના સરવાળા જેટલું થાય ઓકે ક્લિયર આ વધારાનો જ હવે ફોટોગ્રાફ લઈને સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયા સુધી તમારો જવાબ છે પછી આ જે જાણકારી માટે જરૂર છે આ બે મુદ્દાની મેં નોંધ કરી છે જો મિત્રો તમે ટેક્સ્ટબુકમાં તો બોયલ અને ચાર્લ્સના નિયમનું ગ્રાફ ને ઘણું બધું છે પણ એ આપણા માટે જરૂરી નથી બરાબર ને બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ આપણે આગળ આવી ગયો ક્યાંય રિપીટ કરવા જરૂર નથી તમારે અહીંયા આ સમીકરણ ને આ ગુણધર્મ બરાબર આટલું યાદ રાખવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભમાં the screenshot લઈ લ્યો રેડી તો હવે એના આધારે એક ઉદાહરણ આપણે પૂછ્યું છે એની આપણે ચર્ચા કરી લઈએ તો જો ઉદાહરણ 13.4 તો 13.1 થિયોરિટિકલ છે ને આપણે હવે સિલેબસમાંથી આપણે ચર્ચા કરતા નથી 13.4 એક પાત્રમાં બે અક્રિયાશીલ અમિશ્રિત જે કીધું મેં એકબીજા મિશ્રિત ન થાય અક્રિયાશીલ એકબીજા સાથે કોઈ ક્રિયા કરતા હોય નહીં તો એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુ રહેલા છે નિયોન એક પરિમાણીય છે અને ઓક્સિજન જે દ્વિપરિમાણીય એટલે એમાં બે પણ O2 નિયોન એક પરિમાણીય પરમાણુ ધરાવે તેમના આંશિક દબાણનો ગુણોત્તર 3:2 બરાબર P1/P2 આંશિક દબાણની વાત કરી આપે તો અણુઓની સંખ્યા અને પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર મેળવો નિયોનનું પરમાણુ દળ આપી દીધું છે અને ઓક્સિજનનું પરમાણુ દળ પણ આપી દીધું બરાબર એટોમિક માસ યુનિટમાં છે એટલે ગ્રામમાં સમજવું પણ આપણે ગુણોત્તર ગોતવાનો કે કરવાની જરૂર છે નહીં તો તમને શું આપેલું છે 13.4 તો અહીંયા તમને આંશિક દબાણનો ગુણોત્તર આપ્યો 3:2 બીજું તમને આપી દીધું m નિયોન અપોન m ઓક્સિજન તો સ્વતંત્ર બેના મૂલ્ય લખવા m નિયોન એટલે 20.2 u m ઓક્સિજન એટલે 32.0 u તો આપણે ગોતવાનું સંખ્યાનું ગુણોત્તર n1/n2 1 to 1 નિયોન માટે વાપરું છું અને 2 છે ઓક્સિજન માટેનું છે અને બીજો પૂછ્યો છે એની ઘનતાનો ગુણોત્તર રેડી તો આ આપણા માટે પરિસ્થિતિ થાય તો હવે સમજો અહીં આપણે જાણી લીધી કે PV બરાબર શું હોય ભાઈ V1 તો આંશિક દબાણ એટલે P1 એટલે આપણે કે આપણે નિયોન માટે તો P1V બરાબર μ1 RT અને ઓક્સિજન માટે હું લખું તો P2V બરાબર μ2 RT કારણ કે એક જ પાત્રમાં ભેગો પદ વચ્ચે પણ સમાન તાપમાન સમાન છે એવું ધારીએ એટલે હોય તો માટે P1/P2 તો બરાબર શું થાય P1/μ2 તો P1/μ2 તો 3 ના છેદમાં 2 એકું છે ને આ સમીકરણ 3 થયું તો હવે આપણે જાણીએ કે μ બરાબર સમીકરણ શું હોય n તો પહેલા માટે લખું કે 1 તથા μ2 બરાબર
તો માટે આપણે સંખ્યાનો ગુણોત્તર જોઈએ μ1/μ2 કરું તો હું થાય n1/n2 તો μ1/n2 તો 3 જે 2 મળી ગયું ને અને આપણો સંખ્યાનો ગુણોત્તર n1/n2 જોવા મળે. હવે આપણે ગોતવાનું છે ઘનતા, બરાબર. તો હવે ઘનતા માટે ખરેખર સમીકરણ શું હોય કે ρ બરાબર m આપણે જાણીએ. તો હવે આપણે અહીં લખું કે ρ1/√2 મારે જાય છે તો હું લખ્યું m1/m બરાબર. અહીં ઊંધું થઈ જાય ને m ઓક્સિજન અપોન m2 આવે છે. ઓક્સિજન નું બધું છેદમાં આવી ગયું. પણ હવે m1/m2 તમે ગણો તો હવે એના માટે આપણે સમીકરણ વિચારીએ μ બરાબર m/m. μ બરાબર શું m હતો μ1 લખું જાવ m1 m બરાબર અને m2 u2 બરાબર પદ છેદમાં પદ લેવાનું ρ બરાબર દળના છેદમાં પદ આવશે. દળના છેદમાં પદ આ એમ થશે પદ કબી ના ચડ છે એટલે આમ થશે. એટલે આપણો જવાબ ટૂંકમાં m1/m2 જ આવી જશે. તો હમ બધું પરિવાર ઘનતા બરાબર દળના છેદમાં પદ. હવે નિયોન ને ઓક્સિજન નો ગુણોત્તર તો નિયોન નું દળ છેદમાં પદ તો એક જ પાત્રમાં બે ભેગા કર્યા. ઓક્સિજન નું દળ એનું પદ m1/m2. હવે m1/m2 આપણને ક્યાંથી મળશે તો m2/m ઓક્સિજન લખવું પડે. તો હવે મારે હું કહું કે μ1/μ2 આ શું આવશે m1/m2 ઇન્ટુ શું થશે આ m1/m2 પણ આના છેદમાં ને છેદનો છે અંશમાં આવી જાય ને. તો આપણે તો ઘનતાનો ગુણોત્તર દળ બરાબર છે આની કરતા બરાબર તો માટે ρ1/√2 બરાબર આપણે m1/m2 તો મેળવ્યું છે એના આપણે ગુણાકાર કરી લે શું થાય μ1 m અને μ2 m ઓક્સિજન. તો આ તો ગુણોત્તર 3 ના છેદમાં 2 છે ને નિયોન માટે કેટલું છે 20.2 આ કેટલું છે 32.0. હવે આ તમે સારું તો આપી દો તો તમને જવાબ કેટલો મળે છે આપણે ચેક કરી લઈએ. બરાબર 0.947 કેટલો મળશે અને રેડી જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો હવે એના પછીનો જે મુદ્દો છે એ છે આદર્શ વાયુનો ગતિવાદ. અને એના અલગ અલગ મુદ્દામાં પહેલું છે આદર્શ વાયુનું દબાણ. તો આદર્શ વાયુના દબાણનું સમીકરણ આપણે મેળવવાનું. એના માટે આપણે એક એવો સમઘન વિચારીએ છીએ કે જેની બાજુની લંબાઈ અક્ષ ઉપર સંપાત થયેલી છે અને લંબાઈ l છે. બરાબર. એટલે આ આપણે એ રીતના સમઘન વિચાર્યો કે જેની બાજુને અક્ષ ઉપર સંપાત એટલે આ x અક્ષ આ આપણા માટે z અને આ આપણા માટે y. હવે અહીંયા વાયુ હોય. હવે એમાંનો કોઈ એક વાયુ જે છે એ આમ ગતિ કરે છે. એનો વેગ કેટલો છે vx vy અને vz ના ઘટકો વેગના ઘટકો. ઈ ગતિ કરતા કરતા દિવસ અથડાય અને અથડામણ પછી પાછું આવે. અથડામણ કેવી છે સ્થિતિસ્થાપક. તો અહીં સમજો l લંબાઈના બરાબર વર્ણન કેમ લખતો નથી તો l લંબાઈના બાજુવાળા એક સમઘનને એવી રીતે દર્શાવ્યો છે કે જેની બાજુઓ અક્ષ ઉપર સંપાત થાય. અહીં વાયુનો કોઈ એક અણુ કે જેનો વેગ કેટલો છે vx vy vz અને અહીં vx vy vz વેગ ધરાવતો અણુ ગતિ કરી અને આ એક બાજુ તો આ સમઘનની કઈ બાજુ કહે કે yz ને સમાંતર એવી દિવાલ સાથે અથડાય. ગતિ કરી yz સમતલને સમાંતર એવી દિવાલ પર અથડાય છે. અહીં અથડામણ
સ્થિતિસ્થાપક લેતા હવે જો અથડામણ સ્થિતિસ્થાપક લો તો ઈ ગતિ કે પાછો આવે એનો મતલબ શું થાય કે yz અને vy એટલે vz ઘટક બદલાતા નથી, માત્ર x ઘટક બદલાય v માઈનસ x થઈ જાય અને ધનમાં જતો તે ઋણમાં આવ્યો, બાકીના બે ઘટક એમ ન રહે. તો સ્થિતિસ્થાપક અથડામણ લેતા અથડામણ બાદ અણુનો વેગ ઈ કેવો થઈ જાય તો -vx vy ને vz થશે. તો આવી પરિસ્થિતિમાં અણુના વેગમાનનો ફેરફાર કેટલો કે અણુના વેગમાનમાં ફેરફાર તો આપણે સમજાય કે અંતિમ વેગમાન તો એ માઈનસ mvx અને અથડામણ પછી vx એ મંડળનો દળ માઈનસ પ્રારંભિક એટલે ધન x દિશામાં તો mvx તો શું થઈ જાય -2mvx. તો આ તો શું છે અણુના વેગમાનનો ફેરફાર છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા મુજબ આઘાત અને પ્રત્યાઘાત સમાન, તો એને કારણે દીવાલને મળતું વેગમાન કેટલું તો માટે દીવાલને મળતું વેગમાન બરાબર થઈ જાય ઓલું -2mvx કામ થઈ જાય +2mvx. પણ આ તો એક અણુને કારણે હવે આપણો હેતુ છે દબાણ અથવા તો બળ. તો દબાણ કે બળ મેળવવા માટે તો આપણે એકમ સમયમાં વેગમાનનો કુલ ફેરફાર નક્કી કરવો પડે, બરાબર? એટલે આપણે બોલો દી કે બળ કે દબાણ મેળવવા એકમ સમયમાં વેગમાનનો ફેરફાર મેળવવો પડે. કુલ આ વેગમાન તો કેટલું છે એક અણુને કારણે મળતું વેગમાન. તો હવે વિચાર કરો મિત્રો, હવેનું જે લોજિક છે કે તર્ક હવે વિચારવાનો જે ખાસ અગત્યનો છે સિમ્પલ પણ સમજવું અગત્યનું કે ભાઈ આપણે vx જેટલા વેગ સાથે આશ્રય છે તો આપણે એકમ સમયમાં એના માટે ધારો કે ડેલ્ટા t સમયમાં કેટલા થાય તો મિત્રો જેનો વેગ vx હોય ઈ ડેલ્ટા t સમયમાં અંતર કેટલું કાપે તો વેગ ગુણ્યા સમય. આનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 1 સેકન્ડમાં 2 મીટર દૂરનો જ છે. તો ડેલ્ટા t સમયમાં vx જેટલા વેગ ધરાવતા જે અણુ દીવાલથી vx ડેલ્ટા t અંતરે એટલે કે આજે આઈકોન હોય બધું એટલે કે આ 8 સેકન્ડ ક્ષેત્રફળ ધારો કે એ હોય લંબાઈ ગુણ્યા પડે જે લંબાઈ સંબંધ છે 8 સેકન્ડ ક્ષેત્રફળ એ હોય તો એનાથી દૂર છે ત્યાં પહોંચશે નહીં તો દીવાલ અથડાય છે. સમજાય છે બોલ vx એટલા વેગથી ગતિ કરતા કોણ ડેલ્ટા t સમય અંતર કેટલું કાપે કે vx ડેલ્ટા t તો એનાથી જે દૂર હશે એ તો અથડાવાની સંભાવના ધરાવતા જ નથી. તો ડેલ્ટા t સમયમાં દીવાલ સાથે vx જેટલા વેગ ધરાવતા જે કણો vx ડેલ્ટા t અંતરે કે a ગુણ્યા vx ડેલ્ટા t જેટલા કદમાં આવેલા હશે તે જ અથડામણની સંભાવના ધરાવશે, તેનાથી દૂરના નહીં ધરાવે. હવે ઈ કદમાં જે કઈ અણુ હોય બધાય કઈ દીવાલ તરફ ન જતા હોય, વાયુ પાસે જ ગતિ હોય એટલે સરાસરી ઈ જે સંખ્યા મળશે એના અડધા દીવાલ તરફ જશે અડધા ઈમાંથી દૂર જશે અને જે ખરેખર અથડાશે તેનાથી અડધી સંખ્યા છે. તો એનું વર્ણન આપણે કેમ લખીએ છીએ કે હવે ડેલ્ટા t સમયમાં vx ઝડપ વેગની ઝડપ ધરાવતા vx ડેલ્ટા t અંતરે દીવાલથી vx ડેલ્ટા t અંતરે એટલે કે a vx ડેલ્ટા t કદમાં રહેલા અંગો દીવાલ સાથે અથડાઈ શકે. હવે વાયુની ગતિ અસ્તવ્યસ્ત હોવાથી સરેરાશ અડધા અણુઓ દીવાલ તરફ તથા અડધા દીવાલથી
દૂર તરફ ગતિ કરે માટે દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા આપણે કેમ વિચારવી પડે કે ભાઈ આ તો મેં કીધું એ તો પદ છે તો એક અંકમાં એનું હોય તો એનું ગુણ્યા કુલ સંખ્યા છે એમાં અડધા સમજાય આ તો પદ છે એક અંકમાં જે કે એનું એમાં અડધા દિવસ થશે બરાબર થશે જ્યાં n એટલે અણુની સંખ્યા તો આટલા અણુ દિવસ અથડાશે માટે ડેલ્ટા ટી સમયમાં દિવાલને મળતું વેગમાન તો q બરાબર તો એક અણુ દીઠ કેટલું મળતું હતું ભાઈ 2m કેટલા અણુ અથડાય 1/2 n a vx ડેલ્ટા t એનો મતલબ 2 કેન્સલ તો આપણે શું કહીએ n m vx સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા t તો આપણે તો બળ એટલે દબાણ મેળવવું તો માટે બળ બરાબર તો બળ એક બરાબર ખબર વેગમાન છેદમાં સમીકરણ વેગમાનના ફેરફારનો દર બળ કહેવાય ને q ડેલ્ટા t તો ડેલ્ટા t વડે ભાગીને આપણે શું આવે n m vx સ્ક્વેર તો આપણે તો જોઈશે છે દબાણ બરાબર તો પહેલા એમ સ્ક્રીનશોટ લઈ લો આગળ હું ચર્ચા કરું રેડી ના ભાગની કેર હું હવે કાઢી નાખું તો માટે આપણે તો કોનું છે દબાણ તો ભાઈ દબાણ એટલે તો બળ ભાગ્યા ક્ષેત્રફળ g એ વડે ભાગી નાખો અહીંયા તો આવી જાય n m vx સ્ક્વેર બરાબર પણ અહીં ઝડપનું આ અસ્પેશિયલિટી હોય ને તો ઝડપનું સરેરાશ લેતા તો t બરાબર n m vx બાર સ્ક્વેર તો વાસ્તવમાં આપણે ધારણા એમ કે ભાઈ vx કેટલા વેગથી જે ગતિ કરે છે પણ ખરેખર તો બધા જ દિશામાં ગતિની સંભાવના હોય ને અને અણુની ગતિની સંભાવના દરેક દિશામાં સમાન હોવાથી દરેક દિશામાં સમાન હોય તો શું થાય કે ભાઈ vx ગણો કે vy ગણો કે vz ગણો તો માટે સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ v બાર સ્ક્વેર લખો કારણ કે vx સ્ક્વેર vy બાર સ્ક્વેર vz બાર સ્ક્વેર તો આપણે તો આ સમીકરણમાં vx બાર જોયું પણ આ ત્રણે કેવી છે સમાન છે તો ત્રણે સરખા ગણો તો 3vx બાર લખ્યો જો આ ટેક્સ્ટ બુક ને થોડા સ્ટેપ જુદા સમજે એટલા માટે એટલે આકાશ નો જોજો તો vx બાર સ્ક્વેર બરાબર શું થાય 1/2 v બાર સ્ક્વેર t કિંમત અહીં મૂકી દો અને માટે દબાણ p બરાબર 1/3 n m v બાર સ્ક્વેર આ આપણું ફાઇનલ સમીકરણ થયું જે તમારે યાદ રાખવાનું છે એકવાર પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો તો એનો મતલબ દબાણ યાદ રાખજો બરાબર વાયુ પાત્રમાં આદર્શ વાયુનું દબાણ 1/3 n m v બાર સ્ક્વેર જ્યાં n એટલે એકમ પર દીઠ સંખ્યા ઘનતા m એટલે જે તે અણુનું દળ અને v એટલે જે તે અણુની સરેરાશ ઝડપ હવે તો આ સાબિતીમાં બે મુદ્દા નોંધપાત્ર આપણે ધ્યાનમાં એ લેવાના છે કે આપણે અહીંયા સંઘન વિચાર્યું પાત્ર પણ વાસ્તવમાં છે એનો કે એ નથી આવતું આપણે ડેલ્ટા ટી સમયમાત્રાની ચર્ચા કરી પણ એને કઈ સાથે લેવા દેવા એનો મતલબ કે ગમે એવું અનિયમિત આકારનું પાત્ર હોય તો પણ દબાણનો આ સૂત્ર લાગુ કરી શકાય છે અને આ બીજો તો પાસ્કલનો નિયમ તમને યાદ આવવો જોઈએ મિત્રો કે પાત્રમાં દરેક જગ્યાએ દબાણ કેવું હોય સમાન અને વાયુ એટલે તરલ છે તરલમાં કોઈ પણ પાત્રમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય ઈ દબાણનું સમીકરણ આટલું ઓકે અહીંયા સુધીનું કમ્પ્લીટ કરી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો જોઈ તો મિત્રો હવે આદર્શ વાયુના ગતિવાદમાં બીજો મુદ્દો જેમ કે વાયુનું દબાણ જોયું એમ હવેનો મુદ્દો છે તાપમાનનું ગતિક અર્થઘટન રેડી તો અણુ દીઠ કામ ખરેખર આ શબ્દનો ઉપયોગ આપણે ઘણીવાર કર્યો એક અણુ દીઠ દ્રુતિ ઉર્જા 3/2 kT હોય ભૂતકાળમાં પણ અમુક દાખલાનો ઉપયોગ કર્યો છે પણ અહીંયા આપણે સાબિત કરીએ આદર્શ વાયુ માટે તો આપણે જાણીએ આદર્શ વાયુ માટે આપણે સમીકરણ હમણાં મેળવ્યું કે દબાણ બરાબર 1/3 n m v સ્ક્વેર
તો આ સમીકરણમાં હવે હું v વડે ગુણી બે બાજુ ગુણી નાખું તો 1/2 mv પણ મારે જો સરેરાશ ગતિ ઊર્જા ગોઠવવી તો 1/2 જો કાંઈ 1/2 વડે ગુણું તો 2 વડે ગુણી 2 વડે ભાગી નાખું આને હું કેપિટલ M લીધું કારણ કે એકમ પદ દીઠ સંખ્યા ઘનતાને સ્મોલ m લીધો તો સંખ્યા ઘનતા ગુણાકારમાં પદ એટલે કુલ સંખ્યા અને અહીંયા 1/2 mv કે જ્યાં n એટલે કુલ અણુ સંખ્યા અને 1/2 mv એટલે સરેરાશ ગતિ ઊર્જા બરાબર છે તો હવે મિત્રો વાયુ માટે વાયુની આંતરિક ઊર્જા સંપૂર્ણપણે ગતિ ઊર્જા હોય છે તો માટે આની આંતરિક ઊર્જા E બરાબર n 1/2 mv2 આપણને મળે તો અહીંયા E લખી આવું તો માટે PV બરાબર શું થઈ જશે 2/3 અને આપણે લીધું સમીકરણ નંબર 1 તો હવે PV બરાબર n kVt આ સૂત્ર આપણે જાણીએ તો હું આ રીતે સરખાવી દઉં કે સમીકરણ 1 અને 2 પરથી તો શું લખાય 2/3 E બરાબર n kVt તો માટે E બરાબર 3/4 n kVt આ સમીકરણ નંબર 1 આપણે આની રીતે 1/2 mv2 કીધું હતું આને 1 પેલી કામ કરો આને 2 અને 3 આપણે 2 અને 3 કરતી હવે સમીકરણ 3 અને 4 ને સરખાવી બરાબર આ બે સમાન છે ને તો માટે શું થાય સમીકરણ 3 અને 4 પરથી તો શું લખી શકશો કે n 1/2 mv2 બરાબર 3/2 n kVt n કેન્સલ તો માટે 1/2 mv2 બરાબર 3/2 kVt તો આ આપણે શું મળ્યું કે આ દરેક અણુની સરેરાશ ગતિ ઊર્જા તાપમાનના સમપ્રમાણમાં છે ક્લિયર થાય એટલે વર્ણનમાં તમે જોવું લખ્યું હોય દબાણ કે પદ ઉપર આધારિત નથી અને અણુની જે કાંઈ સરેરાશ ગતિ ઊર્જા છે માત્ર તેના ઉપર આધાર રાખે છે કે તાપમાન પર આધાર રાખે છે અને આ બનાવી વિશ્વ આંતરિક ઊર્જા અને એટલે તો થર્મોડાયનેમિક્સ પણ સ્પષ્ટ કીધું છે કે આપણે આંતરિક ઊર્જાનો સિમ્બોલ આપણે ઈ હોય બરાબર કારણ કે બીજી આદર્શ વાયુના સંદર્ભમાં બીજી કોઈ પણ પ્રકારની ઊર્જાને આપણે ધ્યાનમાં લેતા નથી બાકી તો નેસીટી ઊર્જાનો પણ થોડો ઘણો સમાવેશ થતો હોય તો અહીંયા આંતરિક ઊર્જાનો સિમ્બોલ ઈ વેક્ટર છે પણ આપણે જે આગળ વાત કરી છે એમ કે આંતરિક ઊર્જા માત્ર કેના ઉપર આધાર રાખે તાપમાન એટલે દબાણ અને પદ સાથે કાંઈ લેવા દેવા નથી આગ્યા બરાબર એટલે દબાણ અને પદથી સ્વતંત્ર તાપમાન સાથે હંમેશા આદર્શ વાયુની આંતરિક ઊર્જા બદલાતી હોય એટલે આ તાપમાન વર્ગટ થઈ ગયો આપણા માટે ખાસ આ સમીકરણ અગત્યનું છે કે દરેક અણુની સરેરાશ ગતિ ઊર્જા 3/2 kVt જેટલી હોય એટલે અણુની કુલ સરેરાશ ગતિ ઊર્જા આપી આગળ આપણે આપણી ઊર્જાના સમવિભાજનમાં જોશું કે અણુ તો ત્રણેય દિશામાં ગતિ કરતો હોય તો x y અને z દિશામાં બરાબર એ પ્રમાણે ઊર્જાનું સમાન વિભાજનનું ઊર્જા કેટલી હોય આ એક પરિમાણ આટમાં કોઈ પણ અણુની સરેરાશ કુલ ગતિ ઊર્જાનું સમીકરણ છે બરાબર પછી દરેક દિશામાં કેટલું વિભાજન છે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું હવે અહીંયા વળી પાછું આંશિક દબાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આપણે સૂત્ર એવું જાણીએ છીએ કે P બરાબર n kVt માટે બરાબર અક્રિયાશીલ આદર્શ વાયુ ના મિશ્રણનું કુલ દબાણ જો હું લખું તો મારે આવી રીતે લખવું પડે કે P બરાબર પેલા માટે શું થાય n1 બીજાનું n2 અપ ટુ આ કેવી હેઠળ બહાર આવી જાય કેવી આ સમીકરણ આપણે જાણીએ છીએ સીધું જ પડી જાય બરાબર એમાં આનું અર્થઘટન કરીને કિંમત મૂકીને સાદું આપવા જવું નથી કારણ કે આ સમીકરણ હમણાં આપણે n કેવીટી મેળવ્યું છે તમને યાદ જ છે તો કુલ દબાણ આંશિક દબાણ પણ તાપમાન પર આધારિત હોય છે અને આ એક નોંધ કરવાની છે અહીંયા જો કે એની સાબિતી થોડીક આપેલી છે એટલે આની કિંમતો આ સમીકરણ વ્યાપક સમીકરણમાં મૂકીને સાદું હોય એવું કંઈ કરવા જરૂર નથી તમે સીધું જ આ સમીકરણ જાણો
તો સીધું જ આંશિક દબાણ તમે લખી શકો. આંશિક દબાણ તરીકે તમારે એક સમીકરણને વધારવાનું યાદ રાખો, બાકી મૂળ સમીકરણ. બરાબર. અને આ છે તાપમાન ઘટવામાં માત્ર આટલા જ મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. આને ડાલ્ટનનું આંશિક દબાણનું આને શું કહેવાય છે? જેને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવાય. શું કહેવાય? આ નો નિયમ એમસીક મને યાદ રાખો. બરાબર. આ નિયમ કોણ આપ્યો? ડાલ્ટન આપેલો છે. ડાલ્ટન આંશિક દબાણનો નિયમ છે. રેડી? ઓકે. હવે જો એના પછી એક ઉદાહરણ સમજે. જો તમારો મુદ્દો અહીંયા પૂરો થઈ જાય, થિયરિટિકલ મુદ્દો એ પૂરો થઈ ગયો, આ વધારાના નોંધમાં લે. બરાબર. પછી એક નિયમ વાય ઉદાહરણ એટલે નિયમ માટે આપણે આંશિક દબાણ ગોતીએ. બરાબર. ના સરસ ગતિ ઉર્જા તમને જે ઉદાહરણ ચર્ચા કરેલી. બરાબર. તો શું થયું? 300 કેલ્વિન તાપમાને નિયમ માટે સરસ રંગીત બનવું. કારણ કે આ સૂત્ર જે આપણે મળ્યું વનાક રંગીત, આ જો ખરેખરની વિશેષતા ખાસ એ જોજો કે તાપમાન છે સ્થૂળ રાશિ અને આ સૂક્ષ્મ કહેવાય ને અણુની સરસ ગતિ ઉર્જા. એટલે એક બહુ અગત્યનું રાશિ કે સ્થૂળ રાશિને સૂક્ષ્મ રાશિ સાથે સરખાવતું એક આ સમીકરણ છે. થાય તો 300 કેલ્વિન તાપમાને અણુની સરસ ગતિ કેટલી હોય? તો ભાઈ નિયમ માટે અણુ ભાર કેટલો 28 છે ને ભાઈ એવો વિડિયો કરના પર તમને એમ મળી એમ મેળવો એમ એટલે શું થાય? ખરેખર આપણે સમજતા કે એને બરાબર વધારાનું છે હવે જેને પૂરી એમ પણ બરાબર. તો તમે એમાંથી એમ ગોતી લ્યો. બરાબર. નિમ્ના સૂત્ર એમ બરાબર શું હશે? અણુભાર છેદમાં એને કુલ દળ ભાગ્યા એવોગાડ્રો નંબર. અણુભાર એટલે એક મોલમાં દળ, આ એક મોલમાં સંખ્યા એમ મળી જાય. એમાં એમ કીધું કે બી અચળ છે, તાપમાન 300 કે નહીં એમાં 7 રૂપિયા પર તમને વી મળી. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે સ્થૂળ રાશિ જાણો, તમે વાયુનું તાપમાન એક સ્થૂળ રાશિ જાણો છો, એના પરથી વાયુના અણુની ઝડપ અને સૂક્ષ્મ રાશિ મેળવી શકાય. એટલે ખૂબ જ અગત્યનું આ એક સમીકરણ છે. આમ આપણા માટે સિમ્પલ વના ફેમિસ્ટર 3/2 કેવિટી એમ યાદ જ રાખો. પણ પૂરું અંદરનું લોજિક છે કે સ્થૂળ રાશિને સૂક્ષ્મ રાશિ સાથે સાંકળી શકાય. તો કોઈ પણ સમય સ્થૂળ રાશિ તો આરામથી ગોતી શકે. થર્મોમીટર મૂકી દે તાપમાન મળી જાય. એના આધારે આપણે સૂક્ષ્મ અણુની ઝડપ શોધી શકીએ છીએ. એના માટે એક અગત્યનું સમીકરણ ખાસ ધ્યાન રાખજો. ઓકે. અને તે કાઢી નાખું છું. હવે સ્ક્રીનશોટ લઈ લેજો. થિયોરિટિકલ તમારો ઉત્તર અહીંયા પૂરો થઈ જાય છે, પણ આ બંને ઉત્તર યાદ રાખજો. રેડી? ઓકે. જોઈ નાખો. હવે પછી એના પછીનું એક ઉદાહરણ આપણે જોઈએ. તો એના પછીનું ઉદાહરણ 13.5. એક બીકરમાં આર્ગન અને ક્લોરીન વાયુના દળ 2:1 પ્રમાણમાં છે. એટલે દળનું પ્રમાણ આપી દીધું. બરાબર. આર્ગન Ar ક્લોરીન 3:2. આ મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. બરાબર. તો આ બંને વાયુઓ માટે અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા, અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા અને સરેરાશ વર્ગીત. બરાબર. અને સરેરાશ વર્ગીત વર્ગમૂળ એટલે BRS. બરાબર. આર્ગનનો અણુભાર એમ આર્ગન 39.9 અને ક્લોરીનનો અણુભાર 70.9. આમ આપણે ગોતવાનું કીધું મિત્રો. આમ જો ક્ષેત્ર જો જવાબ ગુણોત્તર આપણે ગુણોત્તર આપ્યો સામે સરેરાશ ગતિ ઉર્જા નો ગુણોત્તર અને BRMS નો સરેરાશ જરૂર નો ગુણોત્તર કેટલું ઈ ગોતવાનું. બરાબર. પ્રશ્નમાં BRMS છે, વાસ્તવમાં આપણે શું કીધું? ગુણોત્તર ગોતેલો છે. તો મિત્રો પહેલો જે નોટ જે છે અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા એ બહુ સિમ્પલ છે. અહીં બંને વાયુના તાપમાન સમાન હોવાથી તથા અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા તાપમાન પર આધારિત
ઉર્જા તો સરાસરી ઉર્જા મૂકે તો તાપમાન ઉપર આધારિત હોય, બેના તાપમાન સમાન છે બરાબર, તો બેના અણુની ઉર્જા કેવી હોય સમાન હોય તો આપણને એક જેમ એક મળે એટલે એ સમાન હોય. હવે પ્રશ્ન નંબર 2 તો આપણે જાણીએ છીએ અણુની સરાસરી ઉર્જા 1/2 બરાબર 3/2. તો હું જ્યારે એમ લખું કે m r1 અહીંયા v બાર r1 અને અહીંયા પછી 3/2 કેબીટી તાપમાન તો સમાન છે અને 1/2 m ક્લોરીન બરાબર અહીંયા v ક્લોરીન તો 3/2 કેબીટી. તો માટે આપણે જે ગણવાનું છે v r1 સરેરાશ છેદમાં v ક્લોરીન સરેરાશ લઉં આ બેનો ગુણોત્તર લઉં તો આ બેનો કેન્સલ, અહીં કેન્સલ, આંશમાં આવીને m ક્લોરીન છેદમાં m આગળ જેટલું દળ હોય એટલો જ અણુભાર હોય બરાબર. ગુણોત્તર માટે કઈ ફેર પડે નહીં, કારણ કે m એટલે તો આ m એટલે કેપિટલ m ઉપર નહીં ને એને કેન્સલ થઈ જવાનું. તો તમને m ક્લોરીન ખરેખર કેટલો આવ્યો 70.9 ના કેટલો આવ્યો 39.9. તો v r1 upon v ક્લોરીન બરાબર. તો આ ગુણોત્તર તમે લેશો મિત્રો, એ ગુણોત્તર તમને મળશે 1.77. કેટલું મળશે? તો હવે આપણે RMS નું ગુણોત્તર પૂછ્યો તો RMS એટલે વર્ષનું. તો હવે VRMS of R1 છેદમાં VRMS of ક્લોરીન અને ખરેખર વર્ગમૂળમાં V બાર R1 સ્ક્વેર V બાર ક્લોરીન સ્ક્વેર. એ તો ગુણોત્તર 1.77 મળે 1.77 નું આપણે શું કાઢવું પડે વર્ગમૂળ. એનું આપણે જો વર્ગમૂળ કાઢીએ તો જોવા મળશે 1.33 અને આ આપણો ફાઇનલ જવાબ મળી ગયો. હવે મિત્રો યાદ રાખજો કે અહીંયા આપણને એનું દળ પ્રમાણ આપ્યું 3:2 પણ તમને દેખાય આખા સમીકરણમાં ક્યાંય ઉપયોગ નથી. એનો મતલબ શું છે કે તાપમાન સમાન હોય ને તો દળ પ્રમાણ ગમે એટલું આપ્યું હોય તો આ બે જવાબ આને આધારે આ કે બદલાવાના છે. સિવાય કે વાયુનો પ્રકાર બદલીને વસ્તુ કેવળ આર્ગન ને ક્લોરીન જ તાપમાન સમાન આપે તો એ પ્રમાણ 3:2 આપે કે 5:7 આપે ગમે એટલું આપે ને આપણા આ બે જવાબ એમનો જ રહે. એ ગુણધર્મ ખાસ સમજજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. લેવાઈ ગયો તો આપ તો આજનો લેક્ચર પૂરો કરી બધાને જય સ્વામિનારાયણ.